ને પણ તમે જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિકને. એમ નથી બેન, તમે એક સાઈડનું સાંભળ્યું હશે. હા તમે ના ના ઇન્ટરવ્યુમાં લઈ આવશો ને તમે તારા ભાભીને લઈ આવશો તમે, મને કઈ પ્રોબ્લેમ નથી. 100% કાંઈ વાંધો નહીં. ખાલી મેં કીધું વાત કરવી હતી. મેં કીધું બેન, હું તમે કહેતા હોય તો તમે હું સુરત મળવા આવું. હું સુરત નથી અત્યારે. અને બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી રમતા. હું કાંઈ એવું કાંઈ કહેવાય નથી માંગતો. હા પણ તમે બે સાઈડથી સાંભળો એમ. બેવ સાઈડથી સાંભળેલું છે, તમારું સાંભળી લીધું છે ઓલરેડી, તમે તો મીડિયા સમક્ષ કીધું છે. મીડિયા સમક્ષ કીધું છે, 100%ની વાત સાચી છે. ને મેં બે બાજુથી વાત સાંભળી છે, તમારી સાંભળી છે ટોટલી વાત, ટોટલ ઇન્ટરવ્યુઝ જોયા બરાબર, અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર. તમારે શેમાં શેમાં બાબતમાંથી ઝઘડો થયો તો એ બધું જ. અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે 6 વર્ષથી તમારે હતું જ બરાબર. અને કાજલ પહેલા તમને મેરેજની ના પાડતી હતી, પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડી, એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી, રાઈટ? ફોનમાં તમે વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા, અને પછી ઘરે જતા એટલે ડખો થતો. ના એવું નહોતું. વાંધો નહીં બેન, જી હોય. પણ હું શું કહેવા માંગુ સાંભળો. તમારે 7 વર્ષથી તમારી મિત્ર હતી તો લગ્નમાં કેમ ન આવી? હાલો ઈકો કાજલ મેં ત્યારે ઘરે એલાવું જ નહોતું બેન. કેમ એલાઉડ? અત્યારે આટલું બધું એલાઉડ હતું ત્યારે તમારા મેરેજમાં ન આવવા દે યાર આટલી તારી મિત્રને? ન આવવા દેતી હવે. કેમ ન આવવા દે? અને ચાલુ રાખતો એક આપણે લાલભાઈ રહ્યા ને, કોણ? લાલભાઈ. હા એમને વાત કરવી હતી કે બેનનો ફોન આવ્યો તો ખાલી મને વાત કરાવવાનું ખાલી. કે તમારી સાથે છે? હે? તમારી જોડે છે? તમારી જોડે નથી કે મને ખાલી ફોન કરજો એમ. એવું? હા તો વાંધો નહીં, લઈ લો ને.